આજે આપણે મારા એક પેશન્ટ વિશે વાત કરીશું. એ પેશન્ટને થેલેસેમિયા માઇનર છે. થોડા સમય પહેલાં એ પેશન્ટ મારી ઓપીડીમાં આવ્યું. એની હિસ્ટ્રી એ પ્રમાણે છે કે જ્યારે એની પહેલી ડિલિવરી થઈ ત્યારે જે એને બાળક હતું, શી વોઝ એબ્સોલ્યુટલી નોર્મલ એન્ડ ફાઇન. પણ જ્યારે એની બીજી ડિલિવરી થઈ ત્યારે થોડા સમય પછી એના બાળકને થેલેસેમિયા મેજર ડાયગ્નોસિસ થયું. ત્યારે એના જે કન્સલ્ટન્ટ હતા એને હસબન્ડ અને વાઈફના બંનેના રિપોર્ટ કરાવ્યા અને હસબન્ડ અને વાઈફ બંને થેલેસેમિયા માઇનર ડાયગ્નોસિસ થયા. થેલેસેમિયા શું છે? થેલેસેમિયા એક જાતનો બ્લડ ડિસઓર્ડર છે. આપણા જે જીન્સ એટલે કે ડીએનએમાં ચેન્જીસ થવાથી આ બ્લડ ડિસઓર્ડર થાય છે. થેલેસેમિયા બે પ્રકારના હોય, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર. જો થેલેસેમિયા માઇનર હોય તો કોઈ ઇશ્યુ નથી. થેલેસેમિયા માઇનરવાળું પેશન્ટ નોર્મલ માણસની જેમ જ જીવન જીવી શકે, પણ એનું હિમોગ્લોબિન 7થી 8% વધારે ઇન્ક્રીઝ નથી થતું. પણ જો થેલેસેમિયા મેજર હોય તો ઇટ ઇઝ અ વેરી સિરિયસ પ્રોબ્લેમ. થેલેસેમિયા મેજર જેને હોય એને જે આપણા રક્તકણો હોય, આપણા રેડ બ્લડ સેલ હોય એ ખૂબ જ ઓછા હોય. એટલે દર 3 કે 4 અઠવાડિયે એને આખા શરીરનું બ્લડ બદલવું પડે. જો એ બ્લડ ના બદલીએ તો એ પેશન્ટ મૃત્યુ પામે. એટલે જો એને જીવવું હોય તો એને દર 3 કે 4 અઠવાડિયે આખા શરીરનું બ્લડ બદલવું પડે. અને છતાં પણ થેલેસેમિયા મેજરવાળા જે પેશન્ટ છે એ 17 કે 18 વર્ષથી વધારે જીવી શકતા નથી. હવે એ પેશન્ટનો મેજર કન્સર્ન એ છે કે જો હું ત્રીજી વાર પ્રેગ્નન્સી રાખું તો કોઈ એવા ટેસ્ટ કરા કે જેનાથી જે આવનાર બાળક છે એને થેલેસેમિયા મેજર છે કે માઇનર એ ખબર પડે. તો અમે એને સલાહ આપી કે જ્યારે એને પ્રેગ્નન્સી રહે ત્યારે 3 થી 3.5 મહિના વચ્ચે એક સોનોગ્રાફી કરાવવાની હોય અને સોનોગ્રાફીના ગાઈડન્સથી જે પ્લેસેન્ટા હોય, મેલીનો ભાગ હોય, એમાંથી એક આપણે બાયોપ્સી લેતા હોય છે જેને કોરિયોનિક વિલસ સેમ્પલિંગ કહેવામાં આવે છે. અથવા તો બાળકનો જે નાળ હોય, અમ્બ્લાઇકલ કોર્ડ હોય, એમાંથી આપણે બ્લડનો એક નમૂનો લેતા હોય છીએ જેને કોર્ડ બ્લડ વેસલ સેમ્પલિંગ કહેવાય. તો એના દ્વારા આવનાર બાળકમાં થેલેસેમિયા મેજર છે કે માઇનર એ જાણી શકાય. જો થેલેસેમિયા માઇનર હોય તો પછી આપણે એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકીએ, અને જો થેલેસેમિયા મેજર હોય તો ડ્યુ ટુ પુઅર પ્રોગ્નોસિસ વી હેવ ટુ ટર્મિનેટ ધીસ પ્રેગ્નન્સી. એનો બીજો કન્સર્ન એ હતો કે શું આ થેલેસેમિયા પહેલાંથી પ્રિવેન્ટ ના કરી શકાય? હા, બિલકુલ કરી શકાય, પ્રીનેટલ ટેસ્ટિંગ દ્વારા. પ્રેગ્નન્સી પહેલાં અમુક એવા પ્રીનેટલ ટેસ્ટ આવે છે કે જેનાથી આ થેલેસેમિયાને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. યુઝ્યુઅલી આપણી ઇન્ડિયામાં એ કન્સેપ્ટ હજુ નથી, પણ ફોરેનમાં કે એબ્રોડ કન્ટ્રીઝમાં હસબન્ડ અને વાઈફ જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે ત્યારે પ્રીનેટલ ટેસ્ટમાં થેલેસેમિયાનો રિપોર્ટ કરાવતા હોય છે. જો હસબન્ડ અને વાઈફ થેલેસેમિયાનો રિપોર્ટ કરાવે અને એક પાર્ટનર થેલેસેમિયા માઇનર છે અને એક પાર્ટનર નોર્મલ છે તો આવનાર બાળકને કોઈ ચિંતા નથી, કારણ કે આવનાર બાળક કાં થેલેસેમિયા માઇનર આવશે કાં નોર્મલ આવશે, તો એ બાળક નોર્મલ માણસની જેમ જ જીવન જીવી શકશે. પણ જો હસબન્ડ અને વાઈફ બંને થેલેસેમિયા માઇનર આવે તો 25% ચાન્સ છે, 25% ચાન્સ છે કે આવનાર બાળકને થેલેસેમિયા મેજર આવી શકે. એટલા માટે પ્રીનેટલ ટેસ્ટ એ બહુ જ અનિવાર્ય છે. અને ખાસ કરીને અમુક કન્ટ્રીમાં તો એવો કાયદો છે કે જો હસબન્ડ વાઈફ પોતાનો થેલેસેમિયા રિપોર્ટ ના કરાવે તો એમને મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ નથી કરતા આવતા. સો થેલેસેમિયા પ્રિવેન્ટ કરવાનો એક જ રસ્તો છે પ્રીનેટલ બ્લડ ટેસ્ટિંગ. હસબન્ડ વાઈફ જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે ત્યારે પોતપોતાના બ્લડ ટેસ્ટ કરાવીને પોતાનામાં થેલેસેમિયા છે કે નહીં એ જાણવું ખૂબ જ અનિવાર્ય છે. HB ઇલેક્ટ્રોફોરેસિસ નામનો એક બ્લડ ટેસ્ટ હોય જેનાથી આપણામાં થેલેસેમિયા નામનો બ્લડ ડિસઓર્ડર છે કે નહીં એ જાણી શકાય છે. તો જ્યારે પણ કોઈ કપલ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે ત્યારે હસબન્ડ અને વાઈફે બંને પોતપોતાનો થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સો મચ.